સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ન થવાની થઈ ગઈ વાત કંઈક એવી છે કે નવી સિવિલના ટ્રોમા સેન્ટરમાં એક મહિલા કર્મી પોતું લગાવી રહ્યા હતા ત્યારે કોઈ દર્દીના સગા ત્યાંથી નીકળ્યા. આથી મહિલા કર્મચારીએ કહ્યું પોતું મારેલું હોવાથી પગલાં ન પાડવા માટે વિનંતી કરી. આ વાત પર દર્દીના સગા ઉશ્કેરાઈ ગયા. મહિલા કર્મચારીનો આરોપ છે કે તેને અપશબ્દો બોલવામાં આવ્યા. આ મુદ્દે ઉગ્ર બોલાચાલી થતા વર્ગ 4ના તમામ કર્મચારીઓએ હોબાળો મચાવ્યો. બધા કામથી અળગા રહ્યા અને પોલીસ ચોકી પહોંચી ગયા. એવી માંગ કરી છે કે જ્યાં સુધી ફરિયાદ નહીં નોંધાય ત્યાં સુધી પોલીસ ચોકી પર બેસી રહેશે. पोछा लगा रही थी, पोछा लगाते लगाते उसको मैं बोली कि आना मत भैया, पोछा लगाए थोड़ा उधर रुक जा. फिर भी वो चलते गया. फिर दोबारा आया तो फिर दोबारा आया तो फिर भी मैंने बोला एक साइड से चल भैया, गीला है, पोछा लगा रही है. तो मेरे को गाली देने लगा गंदा गंदा और तो हाथ में भी मारा है, खून भी निकला है. कौन था वो पेशेंट का सगा था. पेशेंट के सगे के साथ उसकी औरत भी थी और उसका भाई भी था और वॉचमैन सिक्योरिटी एक भी नहीं था.